ઓલ ઓવર એશિયા ખંડમાં 56 દેશ છે. 56 દેશની અંદર આપણો ઇન્ડિયા દેશ છે. એની અંદર 5 નદીઓનો સંગમ થાય છે. ઓનલી ફોર પંજાબ છે. ત્રિવેણી સંગમ ઘણી બધી જગ્યાએ છે. એમ સપ્તમી સંગમ ઓનલી ફોર પાલ્લા ગામમાં થાય છે. અને તેની બાજુમાં સપ્તેશ્વર મહાદેવ, મારું નીલકંઠ મહાદેવ કહેવામાં આવે છે, જે સ્વયંભૂવી શિવલિંગ છે, જે ધરતી ફાડી અને પ્રગટ થયેલું છે, જેનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. અને આનું નામ પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે બ્રાહ્મણોનો યજ્ઞ ચાલુ હતો એ સમયે ઘી ખૂટ્યું હતું, ત્યારે સાબરમતી નદી છે એનું નામ સાબરમતી હતું. એ સાબરમતી માતાજીને યાચના કરીને, પ્રાર્થના કરીને 5 ડબ્બા ઘી એમની જોડે ઉછીનું લીધું અને એના પછી યજ્ઞ પૂરો કરીને અને પછી એમને પરત કરેલું. ઇતિહાસકારો એવું કહે છે કે હાલની અંદર કાર્તિકી સુદ પૂનમના દિવસે 5 પાંડવો અહીંયા હાજરી આપે છે એ. અને આ નદીની અંદર નાવાનું એટલું, જેમ ગંગામાં સ્નાન કરે છે ને એનાથી પણ વધુ અહીંયા મહત્ત્વ 7 નદીમાં નાવાનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાધુ મહંતો એમને હાલના સમયની અંદર દૂધ અને ઘીની હેર દેખાય છે. હાલની તારીખની અંદર ગુજરાતની અંદર 182 જ્ઞાતિ છે. 182 જ્ઞાતિ અહીંયા આ મેળાનો આનંદ માણે છે. ઉત્તરફેણી હોય છે. પણ 5 દિવસ એવું કહેવામાં આવે છે કે આડા દિવસે પશુ પક્ષી અહીંયા તમને જોવા મળશે. પણ આ 5 દિવસ દરમિયાન કોઈ પણ મીઠાઈ છે ખુલ્લું રાખો તો ત્યાં માખ, મચ્છર, કીડી કે કોઈ જાનવર 5 દિવસ સુધી તમને અહીંયા જોવા ના મળે. 5 દિવસ પછી પડવાના દિવસે તમને પશુ પંખી, કીડી, મકોડો, માખ, મચ્છર બધું જ જોવા મળશે. પણ 5 દિવસ દરમિયાન અહીંયા કોઈ વસ્તુ જોવા નહીં મળે. એ અહીંયા મહાદેવની અસીમ કૃપા છે. આ ભૂમિ બહુ જ જાગૃત ભૂમિ છે. તમે અહીંયા આવો એટલે 10 કિલોમીટરના રેન્જ સુધી તમે અહીંયા આવો એટલે તમારું મન, તન, ધન બધું પ્રફુલ્લિત થઈ જાય છે. તમે આણંદ જિલ્લા અને ખેડા જિલ્લાની તમામ પબ્લિક જે સારા એનઆરઆઈ છે એ લોકો આઉટ ઓફ કન્ટ્રીની અંદર હતા. નવેમ્બરથી ડિસેમ્બરમાં વેકેશન ચાલુ થઈ જાય એટલે દિવાળી કરવા માટે અહીંયા એમના વતન પરત ફરે છે. એનઆરઆઈ પાર્ટી બધી બહારની કન્ટ્રીમાંથી આવે છે. એ લોકો સ્પેશિયલ આ મેળાનો મોજ મળવા માટે નદીના પટની અંદર પોતાના ટેન્ટ નાખે છે. અને ટેન્ટ નાખી અને એમનું ફૂલ ફેમિલી, એમના સગાવાલા બધા આજુબાજુમાં રહી અને જે નદીના પટમાં જે રેગિસ્તાન જેવું જે ફીલ થાય છે, પછી જ્યાં તાપણી કરે છે, બેસી અને નદીનો આનંદ માણે છે. અને સૌથી વધારે તમારે જવું તો ત્યાં આંટો મારજો. અને નદીના પટની અંદર તમે જશો એટલે તમને એવું થશે કે અમે જેસલમેરમાં ફરી રહ્યા છીએ. અમે દાળ બાટી બનાવી અત્યારે. દાળ બાટી બનાવી? શું વાત કરો છો? રાજસ્થાની ભોજન તમે બનાવ્યું? હા. અહીં કેટલા વર્ષોથી આવો છો? 50 વર્ષથી. 50 વર્ષથી આવો છો. શું કહો છો તમે? શેરડી ભગવાનની પ્રસાદ છે. 5 પાંડવોની પ્રસાદ છે. પ્રસાદ છે. ખૂબ પ્રખ્યાત છે શેરડી અને સૂતરફેણી. એક પ્રસાદ તરીકે અહીંયા લોકો આવે છે અને પ્રસાદ તરીકે શેરડી અને સૂતરફેણી દર વખતે લઈ જાય છે. વ્યુઅર્સ, આપણે અગાઉ અહીંયા આગળ જ આપણને સરપંચ સાહેબે, તલાટી સાહેબે સરસ મજાની માહિતી આપી છે મેળા વિશે. જે પાલ્લામાં મેળો ભરાય છે અને માહિતી આપી છે. એ કાકાએ આપણને સરસ મજાનો ઇતિહાસ આપ્યો છે. પરંતુ આપણને એક ભાઈ મળી ગયા છે જે ગામના ગ્રામજન છે અને એમને આપણને એક નવી વાત જાણવા માંગે છે, નવો ઇતિહાસ છે એમના દ્વારા આપણને જાણવાનો મળવાનો છે. તો આવી એમને પૂછીએ, તમારું શું નામ છે ભાઈ? મનુભાઈ બાંબા. મનુભાઈ, અમને જણાવશો કે તમે અમારા વ્યુઅર્સને ઇતિહાસ કહેવા માંગો છો, તો ઇતિહાસ અમારા વ્યુઅર્સ જણાવશો તમે અહીંયા કરનો? આ મેળાનું મહત્ત્વ એ છે, અહીંયા 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે. 5000 વર્ષ જૂનો. અહીંયા 7 નદીનું જોઈનિંગ એટલે સપ્તનદી સંગમ થાય છે. જે ઓલ ઓવર એશિયા ખંડમાં 56 દેશ છે. 56 દેશની અંદર આપણો ઇન્ડિયા દેશ છે. એની અંદર 5 નદીઓનો સંગમ થાય છે. ઓનલી ફોર પંજાબ છે. ત્રિવેણી સંગમ ઘણી બધી જગ્યાએ છે. એમ સપ્તમી સંગમ ઓનલી ફોર પાલ્લા ગામમાં થાય છે. અને તેની બાજુમાં સપ્તેશ્વર મહાદેવ, મારું નીલકંઠ મહાદેવ કહેવામાં આવે છે, જે સ્વયંભૂવી શિવલિંગ છે, જે ધરતી ફાડી અને પ્રગટ થયેલું છે, જેનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. અને આનું નામ પાલ્લા છે એ પૌરાણિક નામ છે પાડલ. એ યજુર્વેદમાં છે. અને આ બ્રાહ્મણોની નગરી હતી. અને જે તે સમયે આ નદીની અંદર ઘી અને દૂધની નદીઓ નીકળતી હતી. એટલો જૂનો ઇતિહાસ છે. પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે બ્રાહ્મણોનો યજ્ઞ ચાલુ હતો એ સમયે ઘી ખૂટ્યું હતું, ત્યારે સાબરમતી નદી છે એનું નામ સાબરમતી હતું. એ સાબરમતી માતાજીને યાચના કરીને, પ્રાર્થના કરીને 5 ડબ્બા ઘી એમની જોડે ઉછીનું લીધું અને એના પછી યજ્ઞ પૂરો કરીને અને પછી એમને પરત કરેલું. જે તે સમયે આ મેળો છે એ 5 પાંડવોનો ભરાય છે. અને ઇતિહાસકારો એવું કહે છે કે હાલની અંદર કાર્તિકી સુદ પૂનમના દિવસે 5 પાંડવો અહીંયા હાજરી આપે છે. એ આવે છે પછી આ નદીની અંદર કે કોઈ એવા સત્પુરુષો હોય, કોઈ સંતો, સાધુ, મહંતો, એમને હાલના સમયની અંદર દૂધ અને ઘીની હેર
દેખાય છે હાલની તારીખની અંદર. આ વર્તમાન સમયમાં અત્યારે હાલમાં દેખાય છે એ બી. અને આ નદીની અંદર નાવાનું એટલું, જેમ ગંગામાં સ્નાન કરે છે ને એનાથી પણ વધુ અહીંયા મહત્ત્વ 7 નદીમાં નાવાનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીંયા દૂર દૂરથી લોકો શમશાન યાત્રા જે મરી જાય છે ને એટલે અહીંયા શમશાનમાં લાવે છે અને અગ્નિ સંસ્કાર અહીંયા કરે છે. જે બીજા ગામડાઓમાં કેવું છે કે એની અસ્થિનું વિસર્જન કરવા માટે ચાંદોદ જાય છે, સિદ્ધપુર પાટણ જાય છે, અને અહીંયા વર્ષોથી અમારા ગામની એક જ પરંપરા છે કે અહીંયા ડાયરેક્ટ જે અસ્થિનું વિસર્જન ડાયરેક્ટ નદીમાં કરે છે એટલે સીધું એને મોક્ષ મળે છે. એટલે બહુ જૂનો ઇતિહાસ છે, 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે. અને આ મેળો વર્ષો અનાદિકાળથી ચાલતો હોય છે. જે તે સમયે તો અહીંયા જે અમારા વડવાઓ હતા એ અહીંયા ઘોડાઓની હરીફાઈઓ થતી હતી, જમણવારોની હરીફાઈઓ થતી હતી જે તે સમયમાં. અને બહુ પૌરાણિક ઇતિહાસ છે. અને અહીંયા હરેક કોમ આવે છે. ગુજરાતની અંદર 182 જ્ઞાતિ છે, 182 જ્ઞાતિ અહીંયા આ મેળાનો આનંદ માણે છે. અને અમારા પાલ્લા ગામના હરેક વ્યક્તિઓનો બધાનો સાથ સહકાર હોય છે અહીંયા. આપ શ્રી એમને જણાવશો કે અમે એ પણ સાંભળ્યું છે કે અહીંયા આગળ પશુનો પહેલાં કંઈક પૌરાણિક કાળમાં વેચાણ થતું, લેવી થતી હતી, એવું કંઈ સાંભળ્યું? સાચી વાત છે બધી? પહેલાંના સમયમાં કેવું હતું કે સાટા પદ્ધતિ હતી. સાટા પદ્ધતિ એટલે કે તમે દૂધ આપો તો એની સામે તમને અનાજ મળતું, પશુ આલો તો એમની, હા, એટલે સાટા પદ્ધતિ. એ સમયમાં અહીંયા પશુઓનું વેચાણ, જેમ કે ઘોડા થઈ ગયા, ગધેડા થઈ ગયા, ભેંસો થઈ ગયા, બળદ, અત્યારે તો ટ્રેક્ટરો આવી ગયા એટલે બળદોની વેચાણ થતું હતું જે તે સમયમાં. એટલે એ બી બહુ જૂનો ઇતિહાસ છે. ઊંટોનું બી વેચાણ થતું હતું, જેમ અત્યારે રાજસ્થાનની અંદર થાય છે પુષ્કરના મેળામાં. એ સમયથી અહીંયા બી વેચાણ થતું હતું. પણ આધુનિક સમયમાં બદલાવ થતાં અત્યારે બધું અંશંતરે બદલાઈ ગયું છે. ઓનલી ફોર અત્યારે ખાલી એક ગધેડાનું વેચાણ ચાલે છે, જે રાજસ્થાની લોકો આવે છે હર વર્ષે અને યુપી MP વાળા એની ખરીદી વેચાણ કરે છે. આ વખતે આવ્યા છે? આ વખતે આવી ગયા હતા. એનો કારતક સુદ 11થી માણસોનો મેળો ચાલુ થાય, એના પહેલાં લાભ પાંચમથી પશુ મેળો ચાલુ થાય છે. 5 દિવસ પશુઓનો મેળો થાય, એના પછી 5 દિવસ માણસોનો મેળો ચાલુ થાય છે. પછી બીજું મહત્ત્વ એ છે કે અહીંયા લાખોની સંખ્યામાં, એટલે અનુમાન તો નહીં લગાવી શકતા પણ આઈ થિંક 25 લાખથી વધારે બી પબ્લિક અહીંયા આવે છે. અને સૌથી વધારે 14 અને પૂનમના દિવસે પબ્લિક આવે છે. આજુબાજુનો ગામડાઓના 150 કિલોમીટરના રેન્જ સુધીની પબ્લિક આવે છે. પણ અત્યાર સુધી આ નીલકંઠ મહાદેવની એટલી બધી અસીમ કૃપા છે કે અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ના કોઈ અકસ્માત થયો છે, ના મેળાની અંદર કોઈ લૂંટફાટ ધમાલ કંઈ નહીં થતું. બીજું, અહીંયા 5 દિવસ દરમિયાન જે બી ધંધો કરીને આવે છે, અહીંયા કોઈ પણ સ્ટોલ નાખે છે, કોઈ પણ વેપાર કરે છે, આજ દિન સુધી કોઈ દુઃખી થઈને ગયું નથી. બધા હસતા હસતા ગયા છે. ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રી અને સભ્યોનો એમનો ફૂલ સપોર્ટ, બધી જ રીતના સપોર્ટ હોય છે. અને અહીંયા કોઈ પણ સ્ટોલ નાખે છે, ધંધો કરે છે, હંમેશા બધા કમાઈને જ ગયા છે. અહીંયા કોઈ ખોટ કરી જ નથી. બીજી વસ્તુ, અહીંયા જે મીઠાઈવાળા સૌથી વધારે પ્રખ્યાત અમારા ગામની અંદર કચરિયું તેમજ સૂતરફેણી હોય છે. પણ 5 દિવસ એવું કહેવામાં આવે છે કે આડા દિવસે પશુ પક્ષી અહીંયા તમને જોવા મળશે. પણ આ 5 દિવસ દરમિયાન કોઈ પણ મીઠાઈ છે ખુલ્લું રાખો તો ત્યાં માખ, મચ્છર, કીડી કે કોઈ જાનવર 5 દિવસ સુધી તમને અહીંયા જોવા ના મળે. 5 દિવસ પછી પડવાના દિવસે તમને પશુ પંખી, કીડી, મકોડો, માખ, મચ્છર બધું જ જોવા મળશે. પણ 5 દિવસ દરમિયાન અહીંયા કોઈ વસ્તુ જોવા નહીં મળે. એ અહીંયા મહાદેવની અસીમ કૃપા છે. શું વાત છે! આવી તો દિવ્ય અને અદ્ભુત જગ્યા કહેવાય. કારણ કે આવી તમે જે વાત કરી રહ્યા છો ને, આ 5 દિવસ દરમિયાન કે પશુ પક્ષી નથી આવતા, જેવી રીતે ગિરનારની લીલી પરિક્રમામાં નથી આવતું, એવું જ અહીંયા આગળ સત્ય છે. સેમ આ વર્ષોથી પૌરાણિક કહું છું. આ તીર્થસ્થળ છે અને આ જે 7 નદી છે, જે જોઈનિંગ છે અહીંયા કહું છું, આનું મહત્ત્વ હજુ આ પૌરાણિક સ્થળ છે. આ ઇતિહાસ હજુ ઉજાગર થયો જ નથી, લોકો સુધી પહોંચ્યો જ નથી. હજુ કોઈને સાચો મહિમા ખબર જ નથી. અને અમારો નેક્સ્ટ ટ્રાય એવો છે, અમે મંદિરનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એટલે અમે જે તે સમયે અહીંનો જે મહત્ત્વ છે લોકોને ઘરે ઘરે સુધી પહોંચાડશું અને આનો સાચો મહિમા અમે સમજાવશું કે આ વસ્તુ શું છે, આ જગ્યા શું છે, આ પૌરાણિક સ્થળ છે. અહીંયા તમે કર્મકાંડથી વિધિ, જન્મ મરણ સુધીની તમામ વિધિઓ અહીંયા કરવામાં આવે છે, હરેક વસ્તુ. એટલે એને અમે ઘર સુધી પહોંચાડશું. હવે એનો સમય આવી ગયો છે. અને આ ભૂમિ બહુ જ જાગૃત ભૂમિ છે. તમે અહીંયા આવો એટલે 10 કિલોમીટરના રેન્જ સુધી તમે અહીંયા આવો એટલે તમારું મન, તન, ધન બધું પ્રફુલ્લિત થઈ જાય છે. તમે અહીંયા આવો એટલે તમને અહીંયાથી જવાનું મન ના થાય. જગ્યા બહુ જાગૃત છે.
કારણ કે મેં જેટલા પણ લોકોને અમારા વિડીયોમાં તમે જોયું હશે આગળ કે જેટલા લોકોને આપણે પૂછીએ છીએ કે તમને અહીંયા કેવું લાગે છે તો બધાના ચહેરા હસતા ખોલતા હોય છે, બધા એવું કહે છે અમને મજા આવે છે અને બધા આનંદમાં જ રહે છે. કોઈ જાતની કોઈને ટેન્શન હોતી નથી, બધા ખુશખુશાલ. લોકો એવું કહે છે અમને ભાઈ કે ઘરનું જે થવું એ થાય પણ અહીંયા આગળ 5 દિવસ રહેવાની મોજ શોખ કરવાનું. એક બેન તો એવું પણ કહ્યું આંધી આવે, તુફાન આવે કે પૂર આવે, અહીંયા જ રહેવાનું ને અહીંયા જ મોજ કરવાની. એમાં એવું છે કે સૌથી વધારે અહીંનો આનેરો આનંદ એ છે કે જે અમારું નદી છે એની અંદર અમારો જે નદીનો પટ છે એ પટની અંદર અહીંયા ચરોતરની તમામ પબ્લિક, આણંદ જિલ્લા અને ખેડા જિલ્લાની તમામ પબ્લિક જે સારા એનઆરઆઈ છે એ લોકો આઉટ ઓફ કન્ટ્રીની અંદર અત્યારે નવેમ્બરથી ડિસેમ્બરમાં વેકેશન ચાલુ થઈ જાય એટલે દિવાળી કરવા માટે અહીંયા એમના વતન પરત ફરે છે. એનઆરઆઈ પાર્ટી બધી બહારની કન્ટ્રીમાંથી આવે છે. એ લોકો સ્પેશિયલ આ મેળાનો મોજ મળવા માટે નદીના પટની અંદર પોતાના ટેન્ટ નાખે છે અને ટેન્ટ નાખી અને એમનું ફૂલ ફેમિલી, એમના સગાવાલા બધા આજુબાજુમાં રહી અને જે નદીના પટમાં જે રેગિસ્તાન જેવું જે ફીલ થાય છે, પછી ત્યાં તાપણી કરે છે, બેસી અને નદીનો આનંદ માણે છે. અને સૌથી વધારે તમારે જવું તો ત્યાં આંટો મારજો અને નદીના પટની અંદર તમે જશો એટલે તમને એવું થશે કે અમે જેસલમેરમાં ફરી રહ્યા છીએ, કે થોરના રણમાં ફરી રહ્યા છીએ એવું તમને ફીલ થશે. કારણ કે રેત છે, રેતની અંદર આ ઠંડીના સમયની અંદર ત્યાં બેસવાનું ને તાપણી કરવાનો એક નદીના પટ ઉપરનો અનેરો આનંદ છે જે લોકો દૂરથી ટેન્ટ નાખે છે અને ટેન્ટ વિના મૂલ્ય છે. અહીંયા કોઈ ભાડું લેતા નથી પંચાયત, પોતાની મરજી મુજબ આવે છે. જેમને ત્યાં જગ્યા મળે, અમુકની તો ફિક્સ જ જગ્યા હોય છે, પણ નવા કોઈ આવે તો એમની જાતે સેટ કરી અને ટેન્ટ બાંધી અને પોતાની રીતે સગવડ કરીને ત્યાં પોતાનો અનેરો આનંદ નદીના પટાગઢની અંદર પોતે આનંદ માણે છે. હા, એવું હોય છે. પહેલાં પશુ મેળો હોય છે, પછી માણસોનો મેળો હોય છે પૂનમ સુધી. વ્યુઅર્સ, તમે જોઈ શકો છો નવયુવા છે. નવયુવા પાસે જે નોલેજ, મને નથી લાગતું કે આટલું બધું એમની પાસે નોલેજ હશે ને આટલો સરસ મજાનો ઇતિહાસ આપણને એસ્ટાબ્લિશ કરશે, આટલો સરસ સમજાવશે આપણને. ખરેખર હું આટલી જગ્યા પર ફર્યો છું પરંતુ આવા યુવા અમે ઓછા જોવા મળે છે. કારણ કે યુવાની પાસે નોલેજ છે, પૌરાણિક જ્ઞાન છે અને બોલવાની છટા પણ અદ્ભુત લાગી મને. તમને એમની જે આપણને રિવ્યૂ આપ્યો છે, આપણને જે ઇતિહાસ આપ્યો છે કેવો લાગે છે કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને ભાઈનું હું ખરેખર દિલથી ધન્યવાદ કહું છું કે આપણે સરસ માહિતી અમારા વ્યુઅર્સને આપી છે. જે સચોટ ઇતિહાસ કહેવાય, એક્યુરેટ ઇતિહાસ કહેવાય વૌઠાનો, એ સંભળાવ્યો છે. આપણે લોકવાયકા સાંભળી છે, લોકોની લોકવાયકા લોકોએ આપણને કહે એ સાંભળી છે, પરંતુ જે વ્યવસ્થિત જે માહિતી છે ભાઈશ્રી પાસેથી આપણે મળી છે. તો વ્યુઅર્સ, અમને પાસે જ્યારે પણ આવો પૌઠા પાલ્લા ગામમાં આવો તો એમની મુલાકાત અચૂક લેજો. તમે અમારા વ્યુઅર્સને કશું કહેવા માગશો બીજું કે વિડીયોને શેર કરવું કહો બધાને? આપણે જે પણ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરજો, બેલ કરજો અને એને શેર કરજો, કોમેન્ટ કરજો અને અચૂકથી પાલ્લા અને વૌઠાના મેળાની અંદર પધારજો અને અહીંયા નીલકંઠ મહાદેવના મંદિરના દર્શન કરીને પાવન થજો અને નદીની અંદર સ્નાન કરીને તમે તમારી આત્માને પવિત્ર કરી શકો છો. એવું મહત્ત્વ અહીંયા છે. તો વેલકમ મેળામાં પધારવા માટે આપને અને ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. વ્યુઅર્સ, આપણને સરસ મજાની માહિતી મળી છે. હજુ વિડીયોમાં બન્યા રહો, તમને કંઈક નવું જોવાનું મળવાનું છે. વિડીયોમાં તમે બન્યા રહો. તમે અમારા વૌઠા પાલ્લાનો મેળો એટલે એક વૈશ્વિક પરંપરા મુજબનો મેળો છે. ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબનો મેળો છે અને 200 ઘર એક બાંબા પરિવારના ઘર છે. સમગ્ર બાંબા પરિવારના યુવાનો અને મોટા વડીલો એક સાથ સહકાર આપી અને સંયમ આપીને પોતાનો એક સમય આપીને આ મેળામાં ખૂબ ધ્યાન કરવામાં આવે છે અને એક ધાર્મિક રીતે આ સંસ્કૃતિના પરંપરા મુજબ અમે અત્યાર સુધી આ કામ કરી રહ્યા છીએ. ખૂબ ધન્યવાદ આપનો. આપણે સરસ માહિતી આપી એ બદલ આપનો ધન્યવાદ. આપનું નામ જણાવશો સાહેબ? ઘનશ્યામભાઈ ઝાલાભાઈ ભરવાડ. આપણી જે સાથે કેટલા લોકો સેવા આપે છે, કામ કરે છે? અત્યારે અમારા 200 થી 300 યુવાનો અમે એ રીતે મૂકી દીધેલા છે કે જેથી કરીને કોઈ પણ બજારમાં કોઈ પણ નુકસાન થાય, કોઈને નુકસાન ના થવું જોઈએ, કોઈ રાડ કે ઝઘડો થવો ના જોઈએ. એમને જે જરૂર હોય એ એમને અમે પોકાડી દઈએ છીએ. પાણી બાણી ગમે તે વ્યવસ્થા એમને ગોઠવી આપીએ છીએ. આપે શ્રી સરસ મજાની માહિતી આપી અમારા વિડીયો માટે, અમારા ચેનલ માટે, અમારા વ્યુઅર્સ માટે. એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય ભોલેનાથ. જય ભોલેનાથ.
તમે જોઈ શકો છો આ પાલ છે અમારા ગામનો અલીન્દ્રાનો પાલ છે, પરંતુ અત્યારે બધા છે એ મેળામાં ફરવા ગયા છે. પાલ્લાના મેળામાં આ સરસ મજાનો મોટો પાલ બાંધવામાં આવ્યો છે, મોટી જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આ જબરજસ્ત મોટું ટેન્ટ છે અને અહીં આગળ એમની ફેસિલિટી તમે જોઈ શકો છો. મોટો પાલ છે બાંધવામાં આવ્યો છે. જોઈ શકો છો આ પાલ આપણા ગામના શૈલેષ કાકાનો પાલ છે, જ્યાં આપણે આવી ગયા છીએ. પાલ્લાની અંદર છે આ પાલ તમે જોઈ શકો છો, અને પાલની અંદર રૂપલ કાકી બેઠા છે, સોદાબા બેઠા છે, અને સરસ મજાની છત્રી લગાવીને પાલ બનાવવામાં આવેલો છે. વાહ ભાઈ વાહ, વાહ મોજ, વાહ ભાઈ ફૂલ મોજમાં છે. મોજીલા એટલે ફૂલ મોજીલા માણસ છે. એમનું નામ શું છે? એમનું મહેશભાઈની મોજ, વાહ મોજ વાહ. ચાલો આવજો વ્યુઅર્સ, તમે જોઈ શકો ફરી પાલ્લાની અંદર સરસ મજાનું ટેન્ટ આપણને દેખાઈ રહ્યું છે. આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. જો કેટલા નાના મોટા છોકરાઓ બધા બેઠા છે, મજા કરે છે. તમને મજા આવે બેટા? મજા આવે તને બેટા? તને મજા આવે બેટા? આપણું નામ જણાવશો? હર્ષદભાઈ. હર્ષદભાઈ, તમે કેટલા ટાઈમથી આગળ આવો છો? કાયમિકથી આવીએ છીએ. કાયમથી આવો છો? તમે ક્યાંથી આવો છો? લક્ષ્મીપુરા. લક્ષ્મીપુરા ક્યાં આગળ આવ્યું છે? માતા તાલુકા લીંબાસી જોડે. લીંબાસી જોડે આવ્યો છો? તો તમે કેટલા જણા આગળ આવ્યો છો આશરે? અત્યારે અમે 30 થી 35 જણા છીએ. 30-35 જણા આવ્યો છો? તો કોણ કોણ આવે? ફેમિલી ના આવે છે કે ફેમિલી બધા સગાવાલા બધા છે? સગાવાલા સબ બધાય. બધા આવો છો? મોજ કરો છો આગળ? મોજ મોજ. આવો મને પહેલા બધા બતાવો કે તમે શું શું બનાવો છો ખાવાનું, એ બતાવો. ખાવામાં અમે દાળ બાટી બનાવી અત્યારે. દાળ બાટી બનાવી? શું વાત કરો છો? રાજસ્થાની ભોજન તમે બનાવ્યું? હા. કોણે બનાવ્યું? પોતે જ બનાવ્યું અમે. પોતે બનાવ્યું? આ ભાણો આવે બધા થઈને બનાયા. યુટ્યુબ પર જોયું કે તમને આવડે છે? આવડે જ છે. મેં ગઈ વખત કાલે આપણે વિડીયો બનાવ્યો હતો વૌઠાનો, તો ત્યાં આગળ રાણા સમાજ છે, તો એ લોકો દરરોજ નવી નવી અલગ અલગ મિષ્ટાન આઈટમ બનાવે છે. તો તમે એક નવી આઈટમ બનાવી, દાળ બાટી. તમારું શું નામ છે? સંજયભાઈ. તમારો? વિજય. તમારો? અનિલ. તો આ બધા તમે દેખાઈ રહ્યા છે નાના, તારના બેટા બોલજો. માનસી. મજા આવે છે ને? એમ કે મજા આવે. તને મજા છે નહીં આવે? ખાવાની કે ફરવાની? ફરવાની. ફરવાની. તને ખાવાની કે ફરવાની મજા આવે? ફરવાની. ચલો, આ જગ્યા છે જ્યાંથી છોકરાઓમાં તમે ઉત્સાહ જોઈ શકો છો. એમનું સ્પેશિયલી તમે ઘર જોઈ શકો છો. આ ઘરની અંદર જે છે ને આ રેતી છે, અને આ રેતીની જે મજા છે ને એ માણવા માટે આગળ આવતા હોય છે. તો હજુ તમને વિડીયોમાં કંઈ જોવાનું મળવાનું છે. વિડીયોમાં તમને પાલ્લાની અંદર પણ તમે આ એક વિશાળ સરસ મજાનું જે ટેન્ટ છે, જે પાલ બાંધવામાં આવ્યો છે, અને અહીં આગળ પણ લોકો છે એ પોતાના ઘરેથી 5 દિવસની ઘર વખરી લઈને આવે છે, પરિવાર સાથે આવે છે. અને આપણે એક પાલમાં આવી ગયા જ્યાં આગળ સરસ મજાનો ડેકોરેટિવ પાલ બાંધવામાં આવ્યો છે, પ્લસ લાઇટિંગની ફેસિલિટી પણ કરવામાં આવી છે. લાઇટ પણ છે, એની ટ્રેક્ટરની ટ્રોલી તમે જોઈ શકો છો. એની અંદર બધી સામગ્રી ગોઠવવામાં આવી છે. હું કેમેરામેન કે નજીક આવે થોડાક, અને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. તમે ક્યાંથી આવ્યા કાકા? માલાવાડા. શું નામ આપનું? કાબુભાઈ ગોતાભાઈ રાઠોડ. રાઠોડ. તમે અહીં કેટલા વર્ષોથી આવો છો? 50 વર્ષથી. 50 વર્ષથી આવો છો? શું વાત કરો છો? હા. તમે કેટલા જણા આવ્યા છો અહીંયા આગળ? 25 જણા આવ્યા છો? તો 25 જણાનું ખાવા પીવાનું રહેવાનું બધું પૂરું અમારી જોડે સામગ્રી છે. અહીંયા જ. કેવું લાગે તમને અહીંયા? મજા આવે. મજા આવે. અને આજે પૂનમ છે ને, કે આવતીકાલે પણ પૂનમ છે ને? 2 પૂનમો છે. 2 પૂનમો છે ને? તમે જોઈ શકો છો આખી મોટી ટીમ છે, એમની 25 જણા છે. તમે કેમેરામેન બધા કવર કરી લે બધાને. સરસ મજાની જગ્યા છે. આપણે બહાર આવી ચાલો, બહાર એમની જે બને છે ભોજન જોઈ લઈએ આપણે. અહીંયા બને છે રસોડું અલગ બનાવ્યું છે, રહેવાનું અલગ બનાવ્યું છે, કન્ટેનર અલગ બનાવ્યું છે. અહીં રસોડું તમે જોઈ શકો છો. અહીંયા આગળ ખાવા પીવાનું બધું જોરદાર બને છે અહીંયા આગળ. વાહ વાહ, આ છે મોજ, 5 દિવસની મોજ. તમારું શું નામ? ભાવેશભાઈ. ભાવેશભાઈ, કેવું લાગે તમે આગળ? સરસ, બહુ મજા આવે. મજા આવે ને? બહુ મજા આવે. આ જેટલા પણ જણને આપણે પૂછીએ છીએ ને બધા કહે છે મજા આવે, મજા આવે ને મજા આવે. ખરેખર આટલી સરસ જગ્યા પર કોને મજા ન આવે? હજુ આપણે વિડીયોમાં આગળ બન્યા રહે. ચલો. આપણે અત્યારે પાલ્લાનો બ્લોગ બનાવી રહ્યા છે, અને પાલ્લાની અંદર હું તમને યુનિક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. અહીં આગળ પરંપરા છે, આજથી નહીં વર્ષોથી પરંપરા છે કે અહીં આગળ શેરડીનું વેચાણ થાય છે. શેરડી એટલી બધી વેચાય છે કે વાત ન કરશો. આટલી બધી શેરડીની તમે જોઈ શકો છો, છેકે છેક સુધી લાઈન છે. પણ મને આ જગ્યાની શેરડી બહુ સારી લાગે છે, કારણ કે અહીંથી શેરડીનો જે કલર છે, જે
થિકનેસ છે, જાડી છે એવું લાગી રહ્યું છે. શું નામ તમારું? મારું નામ છે વિશાલભાઈ ચુનારા. અમે ખંભાતથી આવીએ છીએ. દર વખતે અમે પાલ્લામાં મેળા માટે આવીએ છીએ શેરડી વેચવા માટે. અને અહીંયા પ્રખ્યાત છે શેરડી અને સૂતરફેણી ખૂબ જ પ્રખ્યાત છે. અને અમે દર વર્ષે ધંધો કરવા માટે આવીએ છીએ. અને અહીંયા ખૂબ પ્રખ્યાત છે શેરડી અને સૂતરફેણી. એક પ્રસાદ તરીકે અહીંયા લોકો આવે છે અને પ્રસાદ તરીકે શેરડી અને સૂતરફેણી દર વખતે લઈ જાય છે. હા. શું નામ તમારું? તુષાર મહેશભાઈ ચુનારા. તમને કેવી લાગે? મજા આવે છે? પાંચ દિવસ કેવું લાગે? મજા આવે છે યાર. ધંધો અને આનંદનો આનંદ મજા આવે છે ને? મજા આવે છે. કારણ કે અમે પણ અહીં વિડીયો બનાવવા આવ્યા છે તો જેટલા પણ લોકોનો અમે વાત કરીએ છીએ બધાને મજા જ આવે છે. આનંદનો ઉત્સવ છે. આનંદનો ઉત્સવ છે. એનું કારણ છે આ જગ્યા છે ને પવિત્ર જગ્યા છે અને પાંડવોની જગ્યા છે. પાંડવોની જગ્યા છે. પાંડવો અહીંયા રહેલા છે અહીંયા. તમે તમારું નામ શું કહ્યું? મારું નામ વિશાલભાઈ છે. વિશાલભાઈ, તમને અહીંયા આગળ આવો છો તમને કોઈ દિવસ લાગ્યું કે નિરાશ થઈને ગયા આવું? ના એવું કંઈ નથી. ખૂબ મજાનો મેળો છે અને ગુજરાતનો સૌથી મોટો મેળો છે. અને અહીંયા 7 નદીઓનું સંગમ સ્થાન છે અને આ પવિત્ર જગ્યા છે અને લોકો વર્ષોથી આ મેળામાં આવે છે, આનંદ મોજ કરે છે અને મોજથી આવે છે અને મોજથી જાય છે. અમને જણાવશો તમે શેરડી કઈ લાયા છો આ વખતે? અમે નાસિકથી શેરડી લાયા છે આ વખતે. અને અહીં કારી શેરડી લાયા છે આ વખતે અને સારું વેચાણ થાય છે અને લોકો સારી રીતે લઈ જાય છે અને બધા ખુશ છે. વ્યુઅર્સ, તમે જોઈ શકો છો કારી શેરડી છે. આપણે કેમેરામાં બતાવવાનો પ્રયત્ન કરીશું. કેમેરામાં નજીક આવો થોડા, બતાવો અમને. જે શેરડી છે એકદમ કારી ને સરસ દેખાઈ રહી છે, વ્યવસ્થિત, સ્વાદમાં એકદમ મીઠી મધ જેવી છે. તો તમે પણ આવો તો આમની જે મુલાકાત કરવાનું ભૂલશો નહીં. આવજો અને શેરડી અહીંથી લઈ જવાનો આગ્રહ રાખજો. કારણ કે મને બહુ રમૂજી માણસ લાગ્યો, સરસ માણસ લાગ્યો, એનો સ્વભાવ સારો લાગ્યો છે અને ભાવ પણ તમારો વ્યાજબી છે. કારણ કે મેં બધી જગ્યાએ ભાવ પૂછીને મને લાગ્યું કે એ વ્યાજબી ભાવ છે એટલે હું અહીંયા આગળ શેરડી લેવા આવ્યો છું. એટલે મને થયું કે તમને બતાવું. ચલો, અહીં પ્રથા છે, શેરડી અને સૂતરફેણીની પ્રથા છે એ પણ તમે જોઈ. પાલમાં રહેવાની પણ પ્રથા છે અને મેળાની મોજ તો અલગ જ છે. શું કહો છો તમે? શેરડી ભગવાનની પ્રસાદ છે, 5 પાંડવોની પ્રસાદ છે. પ્રસાદ છે. વ્યુઅર્સ, ખાસ ધ્યાન રાખજો, અહીં ભગવાનની પ્રસાદી છે એટલે અહીંથી શેરડી લઈ જવાનું એક મહત્વ છે, ઉત્તમ મહત્વ છે. તો લઈને જજો. પછી કહેતા નહીં બધા લઈ ગયા તમે રહી ગયા. આપણે પાલ્લાના મેળામાં ફરી રહ્યા છે. પાલ્લાના મેળાની ખાસિયત એ છે કે તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે આ રીતે ચાલી શકો છો દળની અંદર અને મજા આવે છે. નાના બાળકો બધા ચાલે જ છે. મજા આવે છે. મજા આવી રહી છે. ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે અમને. બહુ મજા આવી રહી છે. જબરજસ્ત એક અલૌકિક વાતાવરણ દેખાઈ રહ્યું છે.
આ હતો પાર્લરનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો વિશે કમેન્ટ લાઈક કરજો. કમેન્ટમાં અવશ્ય લખજો કે તમે ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો, અને હજુ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે વિડીયો જો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને મારો અત્યારે જ ફોલો કરી લેજો. હું તમારા માટે આવા નવા વિડીયો લેતો આવીશ. પ્લીઝ અત્યારે જ ફોલો કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળે છે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ.